હેલો એવરીવન, હું મેહુલ સર આપ સૌનું સ્વાગત કરું છું મારી ચેનલ ધ બ્રાઇટર્સમાં. તો આપણે ઓલરેડી ડિપ્લોમા એન્જિનિયરિંગની અંદર સેમેસ્ટર 2નો અભ્યાસ સ્ટાર્ટ કરી દીધો છે. હું સ્ટાર્ટ કર્યું છે મેથેમેટિક્સ. આઈધર તમે એપ્લાઇડ મેથેમેટિક્સમાં હોય કે એન્જિનિયરિંગ મેથેમેટિક્સની અંદર હોય. પહેલું ચેપ્ટર આપણું કોમન છે મેટ્રિક્સ, ગુજરાતીમાં એને શ્રેણિક કહી દઈએ. આમ તો એ ચેપ્ટર 18 માર્કનું છે, પણ 2 માર્ક ઓપ્શનલ હોય છે. તો અહીંયા 16 માર્ક લખ્યું છે. બાકી 18 માર્કનું આપણું ચેપ્ટર છે ને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ચેપ્ટર છે. એની એક ટાઈપ હું ઓલરેડી તમને શીખવાડી દીધી, તો જે પહેલાં એ ટાઈપ ના જોયું હોય તો પહેલાં એ જોઈ લેજો. પ્લેલિસ્ટ બનાવી દીધી છે ડિપ્લોમા સેમ મેથ્સ 2ની, કે જેમાં એ ઓલરેડી અપલોડ કરેલું છે. ચેનલ પર નવા હોય તો તમને બધાને કહી દઉં કે આ પ્લેટફોર્મ જે યુટ્યુબનું એ પ્લેટફોર્મ અહીંયા જોઈન કર્યું છે, એ જેટલા બી એન્જિનિયરિંગની અંદર અભ્યાસ કરે છે છોકરાઓ, એ આઈધર તમે ક્લાસીસ ના કરતા હોય, કાં તો તમારી સિટીમાં કોઈ કોચિંગવાળું પ્રોવાઈડ ના કરતું હોય, કાં તો તમારી કોલેજમાં રેગ્યુલર સારા લેક્ચર ના લેવાતા હોય, તો એ બધા વિદ્યાર્થીઓને કહી દઉં કે હું યુટ્યુબ પ્લેટફોર્મ પર એટલા માટે જ આવ્યો છું કે તમને બધાને ફ્રીમાં એજ્યુકેશન પ્રોવાઈડ કરું. બરાબર. ઓલરેડી 5 થી 6 વર્ષથી હું મારા ઓફલાઈન ક્લાસીસ તો ચલાવું જ છું. મારી પાસે એક્સપિરિયન્સ બી છે, પ્લેટફોર્મ બી છે, પણ અહીંયા આવવાનું એક જ રીઝન છે મારું, કે છોકરાઓને બહુ તકલીફ પડતી હોય ને, ખાસ કરીને મેથ્સની અંદર. મેથ્સ છે, ફિઝિક્સ છે, આવા જે સબ્જેક્ટ કે જેમાં ન્યુમેરિકલ્સ દાખલા આવે, એમાં ઘણા બધા છોકરાઓને તકલીફ પડે છે. તો તમારી બધી પ્રોબ્લેમ સોલ્વ કરવા હું અહીંયા પ્લેટફોર્મ પર આવ્યો છું. ટેલિગ્રામ પર ગ્રુપ બી બનાવ્યું છે કે તમે મારી સાથે પર્સનલમાં કોન્ટેક્ટ કરી શકો, અને આ પ્લેટફોર્મ પર તો તમને બધું ફ્રીમાં પ્રોવાઈડ કરવાનું છે. બરાબર. આપણે કોઈ કોર્સ રાખ્યો નથી, કે ના તો હું લાઈવ ક્લાસીસ લઈને પૈસા લેવા માગું તમારી પાસે. પ્લેટફોર્મ ઓલરેડી યુટ્યુબ પર તમને ખબર હશે કે યુટ્યુબ ઓલરેડી મને પૈસા આપે જ છે, તો એ પૈસા તમારા જ છે એવું સમજીને હું તમને ફ્રીમાં ભણાવવા માગું છું. તો થોડોક તમારો સપોર્ટ જોઈશે. બાકી હું તમને જે શીખવાડીશ એ તો મારી પૂરી સિદ્ધતથી, મારી મહેનતથી જ તમને શીખવાડીશ. તો ઓકે, ચલો અહીંયા આવી જઈએ આપણે. આજની ટાઈપ નંબર 2 છે એ ત્યારે આવડશે કે તમને જ્યારે ટાઈપ નંબર 1ની પ્રેક્ટિસ કરેલી હોય. તો ટાઈપ નંબર 1ની અંદર હું 4 દાખલા ગણાયા હતા, 3-4 તમને પ્રેક્ટિસ માટે આપેલા. જો એ તમારા દાખલા પાક્કા થઈ ગયા હોય તો ટાઈપ 2માં કોઈ જ પ્રોબ્લેમ નહીં આવે, કારણ કે ટાઈપ 2માં થોડીક ટાઈપ 1ની જરૂર પડશે, કારણ કે એમાં જે આપણે સરવાળા બાદબાકી કરેલા હતા, એડિશન સબટ્રેક્શન, એ જ વસ્તુ અહીંયા બી કરવાની છે. તો ટાઈપ નંબર 2ની અંદર નવો ટોપિક શું છે પહેલાં એની વાત કરી લઉં. તો ગુજરાતીમાં કહું તો એને શ્રેણિકનો પરાવર્ત કહેવાય છે. શું કહેવાય છે? શ્રેણિકનો પરાવર્ત. ઇંગ્લિશમાં એને કહેવાય ટ્રાન્સપોઝ ઓફ મેટ્રિક્સ. જે ગુજરાતી મીડિયમમાં છે એમને બી કહી દઉં કે આપણે ઇંગ્લિશમાં જ બોલવાનું છે, તો એને કહીશું આપણે ટ્રાન્સપોઝ ઓફ મેટ્રિક્સ. એન્જિનિયરિંગમાં આવી ગયા છો, હવે થોડાક મેચ્યોર બી થઈ ગયા છે આપણે, તો થોડીક ઇંગ્લિશની મદદ લઈશું, કારણ કે તમે જો ડિપ્લોમા પછી ડિગ્રી કરવા માંગતા હોય, 3 વર્ષ પછીની વાત છે આમ તો, ત્યારે ઇંગ્લિશમાં ભણવાનું આવશે, તો થોડા ટર્મ્સ જે હોય એને આપણે ઇંગ્લિશમાં યાદ રાખીશું. તો જે પરાવર્ત છે એને ટ્રાન્સપોઝ ઓફ મેટ્રિક્સ કહેવાય. હવે શું છે એની વાત કરી લઈએ. એવું માન લો કે મારી પાસે એક મેટ્રિક્સ છે 1 -2 3 4. મારે એનો ટ્રાન્સપોઝ શોધવો છે, એને સિમ્બોલમાં કહેવાય A⁻T. આપણે વાંચીશું શું? A ટ્રાન્સપોઝ. બરાબર. ગુજરાતીમાં ભલે પરાવર્ત છે, આપણે એને એવું બોલીશું A ટ્રાન્સપોઝ. તો A ટ્રાન્સપોઝ કેવી રીતે ફાઇન્ડ કરવાનો? તો એની અંદર જે ઘટકો આડી લાઈનમાં હોય એને ઊભી લાઈનમાં કરી દેવાના. મતલબ કે જે રો છે એને કોલમ બનાવી દેવાની. જેમ કે અહીંયા 1 -2 આડી લાઈનમાં છે, એને ઊભી લાઈનમાં લખી દો. બરાબર. જે રીતે અહીંયા 3 4 આડી લાઈનમાં છે એને બી ઊભી લાઈનમાં લખી દો. તો આ જે મેટ્રિક્સ હતો એનો ટ્રાન્સપોઝ એટલે કે એનો પરાવર્ત શ્રેણિક આ રીતે મળે. એમસીક્યુની અંદર તો આવશે જ આ વસ્તુ. અત્યારે જે દાખલા ચલાવવાનું એમાં બી કામ લાગશે. એમસીક્યુનો તો આપણે અલગ વિડીયો બનાવીશ, એમાં આવા એમસીક્યુ બી બતાવી દઈશ તમને કઈ રીતે પૂછાય. પણ યાદ રાખવાનું કે ટ્રાન્સપોઝ ઓફ મેટ્રિક્સ એટલે શું? તો કે જે રો છે એને કોલમમાં ફેરવી દો, જે કોલમ છે એને રોમાં ફેરવી દો. એટલે કે ગુજરાતીમાં સાદી ભાષામાં આડા જવાબ ઊભા કરીને લખો એટલે ટ્રાન્સપોઝ તમને મળી જાય. દાખલામાં કઈ રીતે પૂછાય એ જોઈ લઈએ. ચાલો, દાખલામાં આવી રીતે આવશે કે તમને 2 મેટ્રિક્સ આપેલા છે A ને B. પ્રૂવ એટલે કે સાબિત કરવાનું. શું સાબિત કરવાનું? કે A + B નો ટ્રાન્સપોઝ કરો એ A ના ટ્રાન્સપોઝ પ્લસ B ના ટ્રાન્સપોઝ એટલો આવે. બરાબર. આ જ વસ્તુ આવશે. 2-3 દાખલા અહીંયા લખેલા છે, બધામાં આપણે આ જ વસ્તુ પ્રૂવ કરીશું. પછી તમને લાસ્ટમાં પ્રૂવ કરવા આપીશ 2-3 દાખલા, એ લઈ લેવાનું. બરાબર. કોઈ બી રકમ હોય, ઇવન મેં તો લગભગ આ IMP દાખલાઓમાંથી રકમ લીધી છે, પણ અહીંયા હું જાતે A ને B બનાવું તો બી આ વસ્તુ પ્રૂવ થાય. તો તમારે પ્રેક્ટિસ માટે જાતે કોઈ મેટ્રિક્સ બનાવવો હોય તો આવી રીતે કોઈ બી 2 મેટ્રિક્સ બનાવી દેવાના, કોઈ બી કક્ષાના. એવું નહીં 2x2. એના પછી આઈ થિંક દાખલો મેં જે લખેલો હશે 3x3 નો હશે. ઓકે, ચલો આ બી 2x2 છે. આ અલગ કક્ષાનો, જેમ કે દેખો, તો આવું હોય તો બી એ વસ્તુ પ્રૂવ થાય. બરાબર.
એટલે કોઈ બી શ્રેણી હોય, કોઈ બી કક્ષાનો હોય, એ વસ્તુ સાબિત થાય. હવે સ્ટેપ કયા લખવાના, કેવી રીતે સાબિત કરવાનું એ સમજાવી દઉં. હવે સૌથી પહેલા LHS ની વાત કરીએ. એમાં a પ્લસ b નો ટ્રાન્સપોઝ કરવો છે. તો a પ્લસ b નો ટ્રાન્સપોઝ કરવો હોય તો પહેલા a પ્લસ b શોધવા પડે. તો પહેલા એ શોધી લઈએ. ચાલો શું કરીએ, પહેલા a પ્લસ b શોધી લઈએ. તો પહેલા a પ્લસ b લખું. તો a પ્લસ b એટલે પહેલા a ની વેલ્યુ લખવાની, પછી પ્લસ કરીને b ની વેલ્યુ લખવાની. બરાબર. આપણી પહેલી ટાઈપની અંદર આપણે શીખી ગયા કે સરવાળા બાદબાકી કેવી રીતે કરવાના હોય છે. ચલો a પ્લસ b કરી દઈએ પહેલા. તો 2 પ્લસ માઇનસ 1 1, માઇનસ 2 પ્લસ 5 3, 3 પ્લસ 4 7, અને 1 4 માઇનસ 3 એટલે માઇનસ 2 આવી. ચલો આ તો શું આવ્યું મારું a પ્લસ b. પણ જે મારી LHS છે, અહીંયા આવી રીતે લખું છું LHS, એમાં મને ફાઇન્ડ કરવા કીધું છે a પ્લસ b નો ટ્રાન્સપોઝ. તો શું કરી દેવાનું, અહીંયા જે મેં a પ્લસ b ફાઇન્ડ કર્યા છે એના આડા જવાબ ઊભા કરી દેવાના. જેમ કે 1 3 છે એને ઊભી લાઈનમાં લખી દઈએ, 7 માઇનસ 2 ને બી ઊભી લાઈનમાં લખી દઈએ, અને આપી દેવાનું ઇક્વેશન નંબર 1, એટલે કે સમીકરણ નંબર 1. હવે નીચે નહીં લખતો, બાજુમાં લખીને બતાવું છું. હવે શું કરવાનું છે, તો કે a ટ્રાન્સપોઝ ને b ટ્રાન્સપોઝ નો સરવાળો કરવાનો. તો મેં પહેલા a ટ્રાન્સપોઝ ને b ટ્રાન્સપોઝ શોધી લઉં. ચલો a ટ્રાન્સપોઝ કેવી રીતે શોધીએ, તો કે રકમમાં એ આપેલો જ છે, એના આડા જવાબ ઊભા કરી દઈએ. તો 2 માઇનસ 2 અને 3 1. ઓકે ચાલો. અને બી ટ્રાન્સપોઝની બી જરૂર છે, તો એને બી રકમ પરથી ઊભા કરી દઈએ આડા જવાબને. તો માઇનસ 1 5 ને ઊભી લાઈનમાં લખી દઉં, 4 માઇનસ 3 ને બી ઊભી લાઈનમાં લખી દઉં. પછી હું જાઉં RHSમાં, કે RHSમાં શું માંગ્યું છે મને, તો કે બંનેનો સરવાળો કરવા કીધું છે. તો a ટ્રાન્સપોઝ પ્લસ b ટ્રાન્સપોઝ બંને વેલ્યુ મેં અહીંયાથી લખી દઈશ. 2 માઇનસ 2 3 1 પ્લસ માઇનસ 1 5 4 3 4 માઇનસ 3 સોરી. ચલો ફરી એડિશન કરવાનું. કેલ્સીની મદદથી બી કરી શકો છો, ડાયરેક્ટ બી કરી શકો છો. 2 વત્તા ઓછા 1 3 વત્તા 4 7 થઈ જાય. માઇનસ 2 પ્લસ 5 3 થઈ જશે. 1 પ્લસ માઇનસ 3 એટલે કે માઇનસ 2. તો દેખો 1 7 3 માઇનસ 2, 1 7 3 માઇનસ 2, અને ઇક્વેશન નંબર 2 આપી દઈએ. અને લાસ્ટમાં લખીએ કે સમીકરણ 1 અને 2 પરથી, ગુજરાતીમાં ઇંગ્લિશમાં લખવું હોય તો ફ્રોમ ઇક્વેશન 1 and 2 LHS is equal to RHS, અને લખવાનું કે therefore a plus b transpose is equal to a transpose plus b transpose. આવું લખવાનું, બાજુમાં લખી દેવાનું કે પ્રૂવડ, એટલે કે આપણે સાબિત કરી દીધું. આટલું લખવાનું. આઈધર કોઈક વાર દાખલો 3 માર્કમાં, આમ તો મોસ્ટલી 3 માર્કમાં જ પૂછાય, પણ 4 માર્કમાં બી પૂછાઈ શકે છે. સ્ટેપ યાદ કરી લો કેવી રીતે શોધવાનું. તો સૌથી પહેલા a પ્લસ b શોધી લેવાનું, પછી લખવાનું LHS, એમાં a પ્લસ b નો ટ્રાન્સપોઝ, એટલે આ જે જવાબ આવ્યો હોય એને ઊંધા કરી દેવાના. પછી a ટ્રાન્સપોઝ b ટ્રાન્સપોઝ શોધવાનો, તો રકમમાંથી a ને b ને ઊંધા મતલબ આડા જવાબ ઊભા કરીને લખી દો, એટલે બંનેનો ટ્રાન્સપોઝ રેડી. પછી RHS કરીને બંનેનો સરવાળો કરવાનો, અને આ બંને જવાબ સેમ આવવા જોઈએ. હવે એક્ઝામમાં કદાચ કોઈ ભૂલ થઈ જાય. ભૂલમાં એટલું જ થશે કે જેમ કે મારે b ટ્રાન્સપોઝ લખવાનો હોય, મેં એની જગ્યાએ b લખી દઉં, તો મારા જવાબ સેમ નહીં આવે. જવાબ સેમ ના આવે તો પેનિક નહીં થઈ જવાનું, ગભરાઈ નહીં જવાનું. બરાબર, એકદમ સહેલું છે, ભૂલ પડે જ ના આ દાખલામાં કોઈની બી. 8મા ધોરણના છોકરાને બી મેં આ શીખવાડતો, એને બી આવડી જાય. આપણે તો એન્જિનિયરિંગમાં તો આપણને તો આવડી જ જશે, એટલે ગભરાવાનું નથી. એકદમ સહેલી ટાઈપ છે. જો બંને જવાબ સેમ ના થાય તો ફરીથી એકવાર પહેલેથી દાખલો જોઈ લેવાનો કે આપણી ભૂલ કઈ જગ્યાએ થાય છે. ભૂલ એક જ જગ્યાએ થશે, ખાલી બીની જગ્યાએ કદાચ b ટ્રાન્સપોઝ લખાઈ જાય, કાં તો b ટ્રાન્સપોઝની જગ્યાએ b લખાઈ જાય. બરાબર, એટલી જ ભૂલ થશે. બાકી દાખલો એકદમ સહેલો જ. બીજો એક ગણાવી દઉં, પાક્કું કરી દઈએ. એમને એન આપેલા છે, પ્રૂવ કરવાનું છે. m પ્લસ n નો ટ્રાન્સપોઝ બરાબર m ટ્રાન્સપોઝ પ્લસ n ટ્રાન્સપોઝ. ઓકે ચલો ફરી સ્ટેપ જોઈ લઈએ. શું કરવાનું સૌથી પહેલા, તો કે m પ્લસ n ફાઇન્ડ કરી લેવાનું. ચલો m ની વેલ્યુ લખી દઉં 7 5 માઇનસ 1 2 પ્લસ n ની વેલ્યુ લખી દઉં 6 માઇનસ 2 0 3. બંનેનો સરવાળો કરી દઈએ, એડિશન. ચાલો 6 પ્લસ 7 પ્લસ 6 એટલે 13, 5 પ્લસ 0 5, માઇનસ 1 પ્લસ 2 માઇનસ 3, 2 પ્લસ 3 5. ઓકે ચલો આ મળી ગયો મને m પ્લસ n. ફરી એવું લખવાનું કે ભાઈ m પ્લસ n છે, આ તો મારે LHS ની અંદર તો આપ્યું છે m પ્લસ n નો ટ્રાન્સપોઝ. તો અહીંયા જે જવાબ આવે છે એને ઊંધો કરી દેવાનો. તો 13 5 માઇનસ 3 5. ડન. ચલો આને ઇક્વેશન નંબર 1 આપી દેવાનું. પછી આગળના સ્ટેપમાં લખવાનું m નો ટ્રાન્સપોઝ, રકમ પરથી જે m છે એને ઉલટાઈ દેવાના. લખી દઉં અહીંયા 7 5 માઇનસ 1 2. n ને બી ઉલટાઈ દેવાનો, તેને બી રકમ પરથી ઉલટાઈ દઈએ. તો 6 0 માઇનસ 2 3. ચલો પછી લખવાનું RHS. RHSમાં શું માંગ્યું છે, તો કે એ બંનેનો સરવાળો, એટલે m ટ્રાન્સપોઝ પ્લસ n ટ્રાન્સપોઝ. પહેલા એની વેલ્યુ લખી દઉં m ટ્રાન્સપોઝની,
અહીંયાથી લખવાની છે, પછી બી એમ ટ્રાન્સપોઝની વેલ્યુ લખી દઈએ 6 - 2 0 3. ચાલો બંનેનો સરવાળો કરીએ, દેખો જરા 7 + 6 13 થઈ ગયા, -1 + -2 -3, 5 + 0 5, 2 + 3 બી 5. આ ઇક્વેશન નંબર 2 આવી ગયું. બંને સેમ આવી ગયા, લખી દેવાનું સમીકરણ 1 ને 2 પરથી. સમીકરણ 1 ને 2 પરથી LHS = RHS. ચલો તેથી પ્રૂવ થઈ ગયું. અહીંયા ભાઈ લખી દઈએ m + n નો ટ્રાન્સપોઝ = m ટ્રાન્સપોઝ + n ટ્રાન્સપોઝ. આવું કરીને બ્લોક બી કરી દેવાનું, બાજુમાં લખી દેવાનું કે પ્રૂવડ, એટલે કે સાબિત થઈ ગયું. બરાબર, એકદમ સહેલું હતું. બંને દાખલા હું ચલાયા 2x2 ના મેટ્રિક્સ હતા. અહીંયા સ્લાઇડ ચેન્જ છે કે શ્રેણિકની કક્ષા અલગ આપેલી છે. દાખલો સેમ રીતે ગણવાનો, જોઈ લઈએ કેવી રીતે. તો સૌથી પહેલા a + b શોધવાનું છે આમાં બી. તો લખો અહીંયા a + b બરાબર, પહેલા a ની વેલ્યુ લખી દઈએ 2 4 3 5 -1 0. ઓકે, ચાલો પ્લસ b ની વેલ્યુ લખી દઈએ 1 2 2 3 4 1. સરવાળો બી કરી દઉં 2 + 1 3 ને 2 5 ને 1 3. ઓકે, 4 ને 2 6, 5 ને 3 8, 0 + 1 1 થઈ ગયા. આ તો મળે a + b, પછી LHS કરીને લખવાનું કે a + b નો ટ્રાન્સપોઝ. a + b નો ટ્રાન્સપોઝ એટલે શું, તો કે આડા જવાબને ઊભા કરી દેવાના. જરા ધ્યાન આપો, અહીંયા 3 5 3 આડી લાઈનમાં છે તો ઊભી લાઈનમાં લખીશ તો આ રીતે લખાશે. બરાબર, 6 8 1 બી આડી લાઈનમાં છે તો એને આ રીતે લખાશે. ચલો ઇક્વેશન નંબર 1 થઈ ગયું. બાજુમાં લખીએ એનો ટ્રાન્સપોઝ, તો એના જવાબ આડા ઊભા કરી દઉં તો અહીંયા 2 3 -1 છે તો ઊભી લાઈનમાં લખી દઈએ 2 3 -1. 4 5 0 બી લખી દો ઊભી લાઈનમાં 4 5 0. ઓકે, ચાલો પછી બી ટ્રાન્સપોઝ કરવો છે તો એને બી રકમ પરથી ઉલટાઈ દઈએ. ચાલો ઉલટાઈ દો, અહીંયા 1 2 4 ઊભી લાઈનમાં લખી દઉં અને 2 3 1 બી લખી દઉં ઊભી લાઈનમાં. પછી લખવાનું RHS. RHS માં શું માંગ્યું છે, તો કે a ટ્રાન્સપોઝ ને b ટ્રાન્સપોઝનો સરવાળો. તો શોધી લઈએ. તો પહેલા a ટ્રાન્સપોઝ લખી દઉં, પછી b ટ્રાન્સપોઝની વેલ્યુ લખી દઈએ, વચ્ચે લગાવી દઈએ પ્લસ 1 2 4 2 3 1. બસ હવે સરવાળો જ કરવાનો. પહેલા ઘટકનો સરવાળો 2 + 1 3 થઈ જશે, 4 + 2 6 થઈ જશે, 3 + 2 5, 5 + 3 8, 4 + -1 એટલે 3 થઈ જાય અને 0 + 1 થઈ જાય તમારો 1. તો 3 5 3 6 8 1, 3 5 3 6 8 1, બંને જવાબ સેમ છે તો લખી દેવાનું સમીકરણ 1 ને 2 પરથી LHS = RHS. આમાં બી બતાવી દઈએ કે શું પ્રૂવ કર્યું આપણે, તો કે a + b નો ટ્રાન્સપોઝ = a ટ્રાન્સપોઝ + b ટ્રાન્સપોઝ. આ રીતે બ્લોક કરી દેવાનું અને લખી દેવાનું કે ભાઈ પ્રૂવડ, સાબિત થઈ ગયું. બોલો, ખબર પડી? એકદમ સહેલા દાખલા છે. હવે 3 દાખલા હું કરાયા તો 3 દાખલા તમારે જાતે કરી લેવાના. બરાબર, જવાબ તો ખબર જ છે શું લાવવાનો, LHS RHS સેમ બતાવવાની છે. તો જવાબ તો તમારે આવી જ જશે. આવી જાય તો બી ફોટા પાડીને મોકલી આપવાના, ના આવી જાય મતલબ ના આવે તો કઈ જગ્યાએ ભૂલ છે એ ના મળતું હોય તો બી ફોટા પાડીને મોકલી આપવાના. કઈ જગ્યાએ મોકલવાના, તો કે આપણે ટેલિગ્રામ પર જે ગ્રુપ ચાલે છે જેની લિંક ડિસ્ક્રિપ્શનમાં લગાવી દીધી છે. ફોટા પાડીને પર્સનલમાં મોકલી આપવાના છે. પહેલાં બી કીધું છે એમ, જે રીતે તમે ટ્યુશન ક્લાસ કરતા હોય તો જે રીતે એનો ફેર ચોપડો બનાવો એવી રીતે આપણો બ્રાઇટર્સ ટ્યુશન ક્લાસીસ જ છે એનો બી એક ચોપડો બનાવવાનો. જેટલું બી હોમવર્કમાં આપું છું બધું તૈયાર કરીને મોકલી આપવાનું. હું ઓનલાઈન ચેક કરી લઈશ. મારી સાથે તૈયારી કરશો. ચેપ્ટર 1 છે એના 18માંથી 18 માર્ક હું તને લઈ આપીશ. બરાબર, તો ચેપ્ટર 1 જે સહેલું જ છે. આમ તો થોડીક ટાઈપ વધારે આવશે, 7 થી 8 ટાઈપ છે, પણ સહેલું ચેપ્ટર છે. બધી ટાઈપ ઓલરેડી 2 તો પતી ગઈ આપણી. બરાબર, સરવાળા બાદબાકી થઈ ગયા, હવે ગુણાકાર આવશે. તો ગુણાકારની અંદર હું મારી શોર્ટ ટ્રીક બતાવીશ તમને, એ આવડી જશે તો એકદમ ઇઝી છે ગુણાકાર બી. તો એની 2-3 ટાઈપ છે. એવી રીતે 7-8 ટાઈપ છે ચેપ્ટરની અંદર, પણ 18 માર્ક તમારા 100% આવશે આ ચેપ્ટરમાંથી. બરાબર, હું જે કામ આપું તે કરી દેવાનું, મને રેગ્યુલર બતાવવાનું. કોઈ તકલીફ આવે તો કોમેન્ટ સેક્શનમાં લખો, આઈધર ટેલિગ્રામ પર જોઈન થઈ જાઓ, ત્યાં મને પર્સનલમાં મેસેજ કરો. હવે ઘણા બધા છોકરાઓ એવું કહે કે સર મારી પાસે ટેલિગ્રામ નથી, તો ભાઈ એપ્લિકેશનમાંથી ડાઉનલોડ કરી દેવાની. તમે PUBG ને એવી બધી ગેમ ડાઉનલોડ કરી શકો, તો આ તો કામની વસ્તુ તમારી ટેલિગ્રામ. બરાબર, મારી સાથે કોન્ટેક્ટ કરો તો તમને એટલો જ ફાયદો થશે. જે લોકો ઓલરેડી મારી જોડે કનેક્ટેડ છે એમની તો સેમ 1 ની અંદર બહુ સારી એક્ઝામ ગઈ છે, બહુ સારા રિઝલ્ટ બી આવવાના છે એ લોકોના. તો તમારી પાસે બી ચાન્સ છે. અત્યારે સેમ 2 ચાલુ થયું તો અત્યારથી જ મારી સાથે કનેક્ટ થઈ જાઓ. સેમ 2 નું રિઝલ્ટ આપણે જોરદાર લાવીશું. બરાબર, મારી મહેનત તો છે જ, તમારી બી એટલી જ મહેનત કરાવીશ. એટલે હું જે વસ્તુ તમને કરવા આપું એ બી તમારે કરવાની.
એક્ઝામની રાહ નથી જોવાની ભાઈ, અત્યારથી જ કામ ચાલુ કરી દેવાનું. થોડું થોડું કામ આપું તો થોડું થોડું કરતું રહેવાનું. રોજ 1 કલાક બેસશો, અડધો કલાક મારો વિડીયો દેખવાનો, અડધો કલાક તમારે આ કામ કરી દેવાનું. બરાબર. જે દાખલા હું તમને ગણાવું છું, જેમ કે મેં અહીંયા 3 દાખલા ગણાયા અને 3 તમારે ગણવાના, તો 6 દાખલા લખવાના હોય ચોપડામાં, તો શાંતિથી લખી નાખવાનું. 1 કલાકનું જ કામ હોય. બરાબર. તો આ રીતે મહેનત કરીશું આપણે. સેમ 2નું જોરદાર રિઝલ્ટ લાવીશું. તમારું તો આવશે જ. તમારે જે છોકરાઓ તમારા ફ્રેન્ડ્સ હોય કે બીજી કોલેજમાં ભણતા હોય એ લોકોને બી વિડીયો શેર કરવાનો, એ લોકોનું બી આપણે સારું રિઝલ્ટ લાવીશું. બરાબર. તો 2 ટાઈપ થઈ ગઈ છે આપણી, એ બંને તૈયાર કરી દેવાની, એનું હોમવર્ક બી મને મોકલી આપવાનું. નેક્સ્ટ વિડીયોમાં આપણે ટાઈપ નંબર 3 જોઈશું. ત્યાં સુધી તમારું ધ્યાન રાખશો. જય હિન્દ, જય ભારત.